જય બજરંગ વિજોગીના દિલની વાતો સાથે હું લખન પરમાર નેભા કળશાના ઇતિહાસ ભાગ 5માં તમારા બધાય મિત્રોનું સ્વાગત કરું છું। હવે વાત આગળ કરીએ। મોજ આવે પછી બારોટને ન્યાય કરવામાં નેભો પાછું વળીને જોવે ખરો। પોતાની પાસે ઉસી ઓલાદની એક દેવાંગી ઘોડી હતી। નેભા કળશાએ એ બારોટને આપી દીધી। બારોટજી આટલાથી બહુ રાજી હતા। છતાં કસોટી ખાતર મુંધીબાઈને કહ્યું, મુંધીબેન, તમારે શું દેવું છે? મુંધીએ ઘરમાં જઈ પટારામાંથી સોનાનું ઝૂમણું કાઢીને બારોટને આપતા કહ્યું, બારોટજી, એણીએ ઘોડી તા આપી, પણ અળવી ડોકે આપીશ। અળવી ડોકે ઘોડી ન અપાય, ઘોડી ભૂંડી લાગે। લ્યો, મારા તરફથી આ ઝૂમણું ઘોડીની ડોકમાં પહેરાવી દ્યો। મુંધીની ઉસી દાતારી જોઈને બારોટ દંગ રહી ગયા અને અનાસાય જ એના મોઢામાંથી શબ્દ સરી પડ્યા। નેભા કળશાએ ઘોડી દીધીને બારોટ બહુ હરખાય। ઝૂમણું પહેરાવ્યું જળ હળતું ઈ મોંઘેરી મુંધીબાઈ। ધન્ય છે તમારી દાતારી, દિલેરી અને ભલપને। તમારું ખોરડું અમર રહેશે। કળશ ગામમાં નેભા કળશા જે ફળિયામાં રહેતા એ ફળિયું આજે પણ નેભાણી ફળિયા તરીકે ઓળખાય છે મિત્રો। તો આ હતો મિત્રો નેભા કળશાનો ઇતિહાસ, ભરત બાપોદરાની કલમે કંડારેલો। અને આવી જ નવી એક વાત લઈ, નવો ઇતિહાસ લઈ ફરી મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ। એક દી નહીં મળીએ મેકરણ, આ ધરતી માથે ધડ ગીએ। હરિઓમ, જય બજરંગ, પધારો પાછા।